નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન નામના એક મુદ્દાની વાત કરીએ છીએ. યાદ રાખજો કે નિબંધ લેખન નામનો મુદ્દો તમારે ગુજરાતી ભાષામાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. 10th તો આવે જ છે, તે ઉપરાંત 11, 12 બંને ધોરણની અંદર કોમર્સ, આર્ટ્સ બધામાં આવે છે. કોલેજના લાસ્ટ યરમાં પણ જો મેઇન સબ્જેક્ટ ગુજરાતી હોય તો અનેક રીતે અને અનેક જગ્યાએ આવતો એવો આ મુદ્દો, જેનું નામ છે નિબંધ લેખન. આ નિબંધ લેખન નામનો મુદ્દો પરીક્ષાની અંદર 200 થી 250 શબ્દોમાં પૂછાવાનો છે. યાદ રાખજો કે 200 થી 250 શબ્દોમાં અંદાજિત, એટલે કે તમારે 1.5 પેજ મિનિમમ, એક આ સાઈડ અને એક બીજી સાઈડ, એમ કરી અને 2 પેજ, 1.5 થી 2 પેજમાં આ લખવાનું છે. તો સૌથી પહેલી વાત કે 200 થી 250 શબ્દો એટલે શું? અંદાજિત તમે તમારી રીતે નોટ ડાઉન કરજો કે 2 પેજ જેવું લખાણ હોય છે. હવે આના કોઈ નિયમ જ નથી. નિબંધ એટલે જેને કોઈ બંધન નથી તેવું. નિબંધમાં કોઈ પણ પ્રકારના બંધન હોતા નથી. તો તમારે જ્યારે નિબંધ લખવાનું પરીક્ષામાં આવે છે ત્યારે તમારે નિબંધ એટલે બંધન વગર લખવાનું છે, પરંતુ એમાં અમુક તત્વો તો હોવા જ જોઈએ. તો એવા કયા તત્વો છે એની વાત આજે આપણે કરશું. સૌથી પહેલી વાત છે કે નિબંધ લેખન તમે લોકો કરો ત્યારે કાકા સાહેબ કાલેલકરે જે સામાન્ય બધી એના વિશે માહિતી આપી છે એ બધા મુદ્દાઓ એમાં હોય તો વધારે શ્રેષ્ઠ બને. હવે સૌથી પહેલાં કે વ્યુત્પત્તિ. અચ્છા, વ્યુત્પત્તિ એટલે શું? તમારે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં, એટલે કે જ્યારે કોઈ નિબંધ લેખનની તમે આ શરૂઆત કરો છો એ સમયગાળા દરમિયાન તમારે થોડા નાના વાક્યો લઈ અને 2 થી 3 વાક્યો અંદાજિત લઈ અને પહેલો પેરેગ્રાફ લખવાનો છે. એને આપણે અત્યારે પ્રસ્તાવના એવું નામ આપશું. પ્રસ્તાવના અંદાજિત 2 થી 3 વાક્યોમાં હોય તોય તે ચાલે. પ્રસ્તાવના તમે લખી નાખો ત્યાર પછી એમાં આગળ તમારે બીજા અમુક મુદ્દાઓ લખવાના છે. અચ્છા, પ્રસ્તાવના કઈ રીતે લખશો, કઈ રીતે એની શરૂઆત કરશો? પ્રસ્તાવના તમારે એવી રીતે લખવાની છે કે એમાં જે સબ્જેક્ટ, જે વિષય ઉપર લખો છો એ વિષયને લગતી માહિતી આવી જાય, અથવા તો એની વ્યુત્પત્તિ એટલે એ શબ્દ શેમાંથી બન્યો છે, કઈ રીતે, અથવા તો કયા મુદ્દા ઉપર લખો છો તે આવી જાય તે રીતે. આ રીતે સામાન્ય રીતે લખાણ કરવાનું હોય છે. અથવા તો માં ઉપર લખતા હો તો એને લગતી કોઈ કાવ્ય પંક્તિથી પણ શરૂઆત થઈ શકે, જેમ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આવી રીતે માં તેમાં બીજા વગડાના વા, આવી કોઈ પણ પંક્તિ દ્વારા તમે શરૂઆત કરી શકો. આ શરૂઆત કર્યા પછી તમારે એમાં આ બધા મુદ્દાઓ આગળ પાછળ પણ લઈ શકો. સૌથી પહેલાં તમે જે મુદ્દાઓ ઉપર લખવાના છો, એટલે કે જે વિષય ઉપર, તો તમારે સૌથી પહેલાં તો એમાં પેટા મુદ્દાઓ જે છાપેલા હોય એ વાંચી લેવાના. થોડુંક મનોમંથન એટલે મનમાં તૈયારી કરી લેવાની કે મારે આજે આ મુદ્દાઓ આની વાત કરવાની છે. અચ્છા, એ થઈ જાય પછી એમાં જે મુદ્દા નીચે આપ્યા છે એની પણ થોડુંક મનમાં વિચારો કે આ મુદ્દો છે તો મારે કેમ આને વધારે લાંબો કરવો, આને કઈ રીતે રજૂ કરવો, આમાં કેવી રીતે વાક્યો લખવા. અચ્છા,
જે મુદ્દો હોય માં ઉપર હોય નિબંધ, તો તમારે માને લગતી કાવ્ય પંક્તિઓ પહેલેથી જ મનમાં રાખવાની. અચ્છા, કોઈ રમત ગમતને લગતું હોય, કોઈ વૃક્ષને લગતું હોય, તો વૃક્ષને લગતી કાવ્ય પંક્તિઓ તમારે યાદ કરવાની. એને લગતા ઉદાહરણો, નદી હોય તો નદીને લગતા, એટલે જે વિષય હોય એને લગતી કાવ્ય પંક્તિઓ, શ્લોક, સુવિચાર, આવું બધું પહેલાં મનમાં રાખી અને પછી લખવાની શરૂઆત કરવાની. તો જ તમને એનો ફાયદો મળે. તમે અંદરથી ફોર્સફુલી લખી શકો. ઓલું વચ્ચે વચ્ચે કટકા પડશે, વિચારવું પડશે, એકની એક વાત બીજી વાર થશે, એવું પણ બની શકે. સૌથી પહેલાં પ્રસ્તાવના અંદાજિત એક પેરેગ્રાફ થઈ જાય તો પણ ચાલે. આ એક પેરેગ્રાફની અંદર તમે લખો છો, ત્યાર પછી લાભ ગેરલાભની ચર્ચા. તો આપણે એ જોઈએ, લાભ ગેરલાભની ચર્ચામાં શું લખશું. લાભ ગેરલાભની ચર્ચા એટલે કે એના આપણે આમ સિમ્પલ ભાષામાં કહીએ તો તેના ફાયદા અને ગેરફાયદા. અચ્છા, એનાથી શું તમને લાભ થયો અને ગેરલાભ. કોઈક સબ્જેક્ટ એવો હોય જેના વિશે તમારે લખવાનું હોય, તો તમારે એમ વિચારવાનું કે આનાથી શું લાભ થાય છે અને શું ગેરલાભ. હવે હું તમને કહી દઉં કે અમુકમાં ગેરલાભ હોય જ નહીં. આપણે જે છે, જેમ કે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. એ જ રીતે હોનારત હોય, ભૂકંપ આવ્યો તો એના વધારે ગેરલાભ જ છે. માં છે તો એના લાભ છે, લાભનોય નથી પણ એનું તો મહત્વ હોય. સ્વામી વિવેકાનંદ છે તો એનું મહત્વ હોય. તો જે મુદ્દાઓમાં લાભ અને ગેરલાભની ચર્ચા થઈ શકે એ મુદ્દાઓ અલગથી સિલેક્ટ કરો, એટલે કે મગજમાં ઉતારો કે આ એનેથી લાભ થશે, આ એનેથી ગેરલાભ. જેમ કે ઇલેક્ટ્રિસિટી હોય તો કયા કયા ફાયદા, ન હોય તો શું નુકસાન. કોમ્પ્યુટર એ જ રીતે, ઇન્ટરનેટ, બરાબર, ન હોય તો શું ફાયદો, હોય તો શું ફાયદો, ગેરલાભ શું થાય, આ બધું વિચારવાનું. તો લાભ ગેરલાભની ચર્ચા હું તમને જે કહું છું એ પેરેગ્રાફ વાઇઝ એવી રીતે કરવાની જરૂરિયાત નથી, પણ તમારે આ બધા મુદ્દાઓને આ બધા જ ટૂંકમાં ટોટલ જ્યારે આપણે કરીએ ત્યારે એને આવરી લેવાના હોય છે. અચ્છા, આટલું થઈ ગયું. ત્યાર પછી જે સબ્જેક્ટ પર લખો છો એનું મહત્ત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ, એની શું વેલ્યુ છે, એની કેટલી કિંમત છે, આ મુદ્દો ખાસ લઈ લો. જેમ કે એક ટેલિફોનની આત્મકથા, તો એનું મહત્ત્વ હોય. માતા મારી મા તે મા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, તો એનું જે મહત્ત્વ હોય એ લખો. રામ પછી તમારે સ્વામી વિવેકાનંદ, આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો આ રીતે તમારે એનું મહત્ત્વ, અમુક બાબતો હોય તો એનો ઉદ્ભવ અને વિકાસ પણ તમારે લખવો જોઈએ. ઉદ્ભવ એટલે ક્યારે એનો જન્મ થયો, કઈ રીતે એ આગળ વધ્યા, અથવા તો ગ્રેહામ બેલ છે તો એણે જે શોધ કરી એના વિશે. તો ઉદ્ભવ, વિકાસ, આ મુદ્દાઓ પણ સાથે સાથે લઈ શકાય. તો આ મુદ્દો લખવાનો. જે સબ્જેક્ટ ઉપર લખવાના છો એને લગતું મેં તમને પહેલાં વાત કરી એમ હું તમને કહું છું એ બધા મુદ્દાઓ પહેલેથી વિચારી લખો. લખતી વખતે તમે એક એક મુદ્દો વિચારવા બેસશો તો ખ્યાલ નહીં આવે. જેમ કે એ વિષયને લગતા ઉદાહરણો તમારે પહેલાં વિચારવાના. એટલે જનરલી 4-5 વ્યક્તિઓ એવા છે, જેમ કે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, રામ, રાવણ, એક પ્લસ માઇનસ કૃષ્ણ અને કંસ, બિન લાદેન, સારા અને ખરાબ, આ બધા જનરલી એવા 5 થી 7 વ્યક્તિઓ અને બાબતોમાં
ઘણા બધા દુર્ગુણ ગુણ આ બધું મળી રહેતું હોય છે. એટલે તમારે સૌથી પહેલાં આ બધા મુદ્દાઓને લઈ અને મગજમાં રાખી અને લખાણ કરવાનું છે. હવે લખાણ કરતી વખતે કઈ કઈ બાબતો ખ્યાલ રાખવાની. એક, કે લખાણ કરો ત્યારે પેરેગ્રાફ અંદાજિત 6 થી 8 તો મિનિમમ હોવા જોઈએ. 6 થી 8 પેરેગ્રાફ હોવા જોઈએ. એક પેરેગ્રાફમાં 5-7 લાઈન હોય તો પણ ચાલે. તો પહેલી વાત કે 6 થી 8 પેરેગ્રાફ ઓછામાં ઓછા હોવા જોઈએ. બીજું કે એની અંદર યોગ્ય વિરામ ચિહ્નો હોવા જોઈએ. જેમ કે તમે કાવ્ય પંક્તિ લખો છો તો કાવ્ય પંક્તિ લખો ત્યારે તમારે ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન બે બાજુએ રાખવા જોઈએ. લાંબી પંક્તિ હોય તો આ રીતે ડબલ, અને જો એકાદ પંક્તિ જ હોય તો સિંગલ પણ ચાલે. જનરલી બધા લોકો બે એટલે કે ડબલ જ તે કરતા હોય છે. તો કાવ્ય પંક્તિ, શ્લોક વગેરે લખો તો ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરો. લખાણ એકદમ છૂટું રાખવાનું. વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખવાનો. આ બીજી વાત કે વિરામ ચિહ્નની કોઈ ભૂલ થવી જોઈએ નહીં. અચ્છા, વિરામ ચિહ્નો ક્યાં ક્યાં છે? પ્રશ્નાર્થ ચિહ્ન, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન. આ 5 થી 7 એવા છે જે જનરલી બધી જ વખતે ભણાવવામાં આવતા જ હોય છે. તો વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ આ થવો જ જોઈએ. બીજું કે થોડાક માટે ભાષાકીય ભૂલ ન થાય એ જોવાનું. આપણે બહુ પહેલાં જોડણીના નિયમો ચાલી ગયેલા છે. જોડણીમાં ક્યારે રસ્વ આવશે, ક્યારે દીર્ઘ આવશે. અચ્છા, તમને ડાઉટફુલ લાગે ને તો તમારે શું કરવાનું કે તમને મુદ્દા તો આપ્યા જ હશે, તો એ મુદ્દાને જ તે વધારે લાંબો કરી નાખવાનો. એટલે કે એમાં યોગ્ય બાબતો ઉમેરી દેવાની. પછી ક્યારે ઉ આવશે, ક્યારે ઈ આવશે, ક્યારે દીર્ઘ, ક્યારેક રસ્વ, નિયમો તો ખ્યાલ હોય, પણ બાકી જે મુદ્દા છાપેલા હોય એમાં તમે જોઈ લેશો એ શબ્દ કદાચ હોય તો તમને લખાણ ખૂબ સહેલું પડશે. એટલે યોગ્ય રીતે વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. જોડણીનો પણ ખ્યાલ રાખો. યોગ્ય પેરેગ્રાફ પાડો. આ બધી બાબતોને લઈ અને તમારે નિબંધ લેખન કરવાનું છે. અચ્છા, નિબંધ લેખન માટે બોર્ડની પરીક્ષામાં અંદાજિત 20 મિનિટનો ટાઈમ અલગથી ફાળવો. બોર્ડે જે કુલ પેપર પહેલાં 100 માર્ક્સનો આવતો, ત્યાર પછી હવે 80 માર્ક્સનો, અને એમાં પણ ક્યારેક ફેરફારની શક્યતાઓ હોય છે. તો જે બોર્ડનો પેપર હોય એમાં તમારે 20 મિનિટ જેટલો સમય આપવાનો છે નિબંધ લેખનને. આ પરીક્ષા મેઇન બોર્ડની પરીક્ષા હવે 4-5 બાબતો એવી છે કે જે સામાન્ય રીતે સૌથી વધારે આવતી હોય. જેમ કે પ્રકૃતિ, નેચરને લગતા નિબંધો વધારે આવતા હોય છે. વૃક્ષ છે, વસંત વનમાં અને જન્મા, ગ્રીષ્મ ઋતુ, વર્ષા આવી, પ્રકૃતિના રૌમ્ય અને રૌદ્ર સ્વરૂપો, આ બધું હોય છે. તદ ઉપરાંત મારો યાદગાર પ્રવાસ કે કોઈની આત્મકથા, એક સૈનિકની આત્મકથા, આ બધું પણ બોર્ડમાં પૂછાતું હોય છે. આની ઉપરાંતના જે વિષય છે એ વિષય છે ગુજરાતી ભાષામાં અત્યારનું કરંટ આપણે કહી શકીએ. અત્યારની જે કોઈ નવી યોજનાઓ હોય, જે તમે સામાજિક વિજ્ઞાનમાં ને એમ ભણેલા છો, તો સરકારને લગતા આ વર્ષની ચૂંટણી, કે હું વડાપ્રધાન હોઉં તો, અથવા મને શું થવું ગમે, મારો પ્રિય સાહિત્યકાર, આવા પણ નિબંધો પરીક્ષામાં આવતા હોય છે. તો આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમારે લખાણ કરવાનું છે.
હવે મેં એક મટીરિયલ છે તૈયાર કર્યું છે જે આપને મળેલું જ હશે. તો એની અંદર બધા જ જે આવી શકે એવા છે એને લગતી કાવ્ય પંક્તિઓ, કોના ઉદાહરણો આવે અને મુદ્દાઓ આપ્યા છે. તો તમારે ઓછામાં ઓછા 5 એમાંથી નિબંધ લખી નાખવાના. વાંચી તો તમામ 2-3 વાર લખવાના છે, પણ એનેથી મુદ્દો કેમ ડેવલપ થાય એ તમારે શીખવું પડશે. તો જ તમને બહુ સારી રીતે નિબંધ લેખન આવડશે. તો આપણે આજે આ મુદ્દાની વાત કરી. હવે આપણે થોડાક ઉદાહરણો જોઈએ છીએ જેનેથી તમને ક્લિયર થશે કે નિબંધ લેખન કેમ કરવું. આપણે નિબંધ કઈ રીતે કરવો, લખવો એની આપણે આજે વાત કરીએ છીએ. આપણે થોડા સમય પહેલાં જ હજી બધા નિયમો જોઈ ચૂક્યા છીએ. તો નિબંધની અંદર જે આઈએમપી આમ આપણે સામાન્ય રીતે કહી શકીએ, એટલે કે જે રિપીટ થતા નિબંધો છે, બોર્ડમાં એક કરતાં વધુ વખત પૂછાઈ ગયેલા નિબંધો છે, એની થોડી ડિસ્કશન કરીએ. આ તમને મટીરિયલ રૂપે આપેલું જ છે, છતાં પણ એમાંથી કેમ એને વિકસિત કરવો એ મુદ્દાને એની આજે આપણે થોડી ચર્ચા કરવાના છીએ. હવે એક પ્રવાસનું મહત્ત્વ. આ મારો યાદગાર પ્રવાસ બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલો છે. એક 2008, 2009 અને એ પછી હમણાં પણ આ નિબંધ આવી ગયેલો છે. હવે તમને બોર્ડ છે એ આ રીતે મુદ્દાઓ આપશે, ધ્યાન આપજો. પરીક્ષાની અંદર તમને આ બધા મુદ્દાઓ આપેલા જ હશે, જેમ કે શરૂઆત, પ્રવાસનું આયોજન, પ્રવાસનું મહત્વ, આ બધું. હવે તમારે શું કરવાનું છે? આવો જ્યારે નિબંધ બોર્ડમાં પૂછાય તો સૌથી પહેલાં શરૂઆત. તો શરૂઆતની અંદર તમારે એને લગતી કોઈક પંક્તિ યાદ હોય, જેમ કે ચરણવે મધુ વિંદતી, એટલે ફરનારનું ભાગ્ય ફરતું રહે છે. અથવા હું તમને આમાં પ્રિન્ટેડ અમુક પંક્તિઓ હશે જ. તો શરૂઆત એવી રીતે કરવાની. પછી તમે લોકો આયોજન કરીને જે સ્થળે ગયા હો એનું આયોજન. બીજો મુદ્દો છે પ્રવાસનું આયોજન. તો તમે કયા સ્થળે ગયા, કોણ કોણ જવાના હતા અને કેવી રીતે આખું એનું એક પ્લાનિંગ જે તમે આયોજન કર્યું હોય એ મગજમાં તમે થોડો કોન્સેપ્ટ રાખો. આ મુદ્દો અત્યારે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને જણા સાથે ભણી રહ્યા છે, એટલે હું અમુક શબ્દો ગુજરાતી ઇંગ્લિશ બેયમાં આખો કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતે એનો ઉપયોગ કરું છું. એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને એમ ન થવું જોઈએ કે સાહેબ છે ગુજરાતી ભણાવે છે, નિબંધ એમાં પાછા કેમ ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલાં તો પ્રવાસનું આયોજન, કયા સ્થળે તમે જવાના છો. બીજું કે તમે શેના માટે આયોજન કર્યું, પ્રવાસનું મહત્ત્વ. તો તમે પોતે એમાં પોઝિટિવ રીતે, સારી રીતે વિચારો કે પ્રવાસ કરવાથી આપણને આનંદ આવે છે. ઘરની અને આજુબાજુનું અને જે નિયમિત આપણું શેડ્યુલ, આપણું ટાઈમ ટેબલ હોય, આપણા જે જીવનની અંદર જે એક સરખી ઘટમાળ ચાલતી હોય, એમાં પ્રવાસમાં જઈએ એટલે એમાંથી થોડો ચેન્જ, એટલે કે ફેરફાર થાય છે. નિયમિત જીવન કરતાં આપણે આપણા મિત્રો અથવા કુટુંબીઓ સાથે રહેવાનો વધારે અવસર પ્રાપ્ત થાય છે. આપણે હળી મળીને રહી શકીએ છીએ, ખૂબ આનંદ આવે છે. આ બધી બાબતો, તો આ બધું તમારે એમાં સાથે ઉમેરતા જવાનું છે. ફરવાનો આનંદ, તમે કોઈ પણ સ્થળે જશો તો ત્યાં કુદરત, નેચર એટલે વૃક્ષો હશે, નદી હશે. સામાન્ય રીતે ફરવાના સ્થળે હોય. હવે ક્યાંય પણ ન ગયા હો તો ફરવાનું સ્થળ બીજું કોઈ ન હોય તો અંતે ત્યાં આગળ સ્વિમિંગ પુલ તો હોય જ, વૃક્ષો તો હોય જ. અથવા તો કોઈ એવી ધાર્મિક જગ્યા હોય તો એનું તમને મહત્ત્વ હોય, ત્યાંની કોઈ માનતા, ત્યાંની કોઈ રીત, ત્યાંની સ્થળનું મહત્ત્વ, આ બધું પહેલાં વિચારી લ્યો. પહેલાં તો ધાર્મિક રીતે વિચારો. તો તમને જે સ્થળે ગયેલા હો ત્યાંનું, તમારા મમ્મી પપ્પા ભાઈ બહેને કીધેલી વાતો, એ સ્થળ સાથે જોડાયેલી ઘટનાઓ, આ બધું તમે યાદ રાખો. તો એનેથી તમને લખવામાં તમને સ્પીડ બહુ આવશે, ઝડપથી લખી શકશો. કારણ કે મગજમાં પહેલાં બધું ભેગું કરાય,
હવે મમ્મી શાક બનાવે છે તો સવારે પહેલાં બટેટા લેવા જાય, પછી અડધી કલાક પછી મીઠું લેવા જાય, પછી પાછો ગેસનો બાટલો નોંધાવે, પછી પાછું પાણી ભરવા બહાર જાય, પછી પાછા તેલ લેવા જાય. તો કોઈ દી શાક એ દિવસે બને? અને બને તો કેવું થાય, જેવું તેવું ઝડપથી થઈ જાય, જે આમ ખાઈ લેવું પડે, ચલાવી લેવું. એમ આમાં જે કોઈ સામગ્રી હોય ને એ બધી પહેલાં તમારે ભેગી કરવી પડે, પછી શરૂઆત કરાય. બધા શું કરે કે સ્ટાર્ટિંગ કરી દે, પછી આગળ જઈને તો અટકી જવાય છે. એટલે પહેલાં બધી માહિતી ભેગી કરો. ધાર્મિક મહત્વ ન હોય તો એનું ઐતિહાસિક મહત્વ, જેમ કે તમારે સામાજિક વિજ્ઞાનમાં કે પહેલાં ઇતિહાસમાં કોઈ ઘટના આવી ગઈ હોય, કબીરવડ હોય કે બીજા કોઈ કિલ્લાઓ વિશેની વાત હોય, કુંભલગઢ હોય, કોઈ પણ સ્થળ, તાજમહાલ, મથુરા, તો આ એની ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને એની બાબતો યાદ રાખો. પછી આ જે તમે સ્થળે ગયા છો એની કોઈક વિશેષતા હોય, ત્યાં આગળ ઘણી જગ્યાએ ગરમ પાણીના કુંડ હોય, કોઈ જગ્યાએ જૂનો પર્વત હોય, ક્યાંક પરિક્રમાનું જુનાગઢ હોય તો મહત્વ હોય. ગીરમાં જાઓ તો સિંહ વધારે જોવા મળે, આબુમાં જાઓ તો ત્યાંની ગ્રીનરી, ત્યાં જે લીલાછમ અમુક અમુક જગ્યાઓ છે, શાંતિવન છે, એનું મહત્વ હોય. તમે ગોકુળ, મથુરા, વૃંદાવન જાઓ તો ત્યાં મંદિરો હોય, તાજમહાલ હોય તો એક એનો ઇતિહાસ છે. તો આવી રીતે એ સ્થળ અને તેની વિશેષતાઓ, અમુક અમુક જગ્યાએ જાઓ તો તેનું કોતરણી કામ, જૈન મંદિરો હોય, અમુક જગ્યાએ લાઇટિંગવાળા ફુવારા, તો આ બધી એની વિશેષતાઓ પહેલેથી તમે વિચારી રાખો. અચ્છા, હવે તમે કઈ રીતે ગયા, કેમ પહોંચ્યા, ત્યાં શું જોવાનું હતું, પછી પહેલે દિવસે શું જોયું, બીજે દિવસે શું જોયું, ક્યારે ભોજન લીધું, ક્યારે નાસ્તો કર્યો, ત્યાં શું આનંદ કર્યો, શું મજા આવી, આ બધું લખી શકાય. એટલે સૌથી પહેલાં તો એની બધી માહિતીઓ આપવાની, ત્યાર પછી કઈ રીતે ગયા, કેમ ગયા, શું કર્યું, શું જોયું, એ બધું લખવાનું. પછી તમે જે કંઈ સ્થળે પહોંચ્યા તે તમારા મનમાં જ્યારે કંઈક આનંદ આવ્યો હોય તો તમારે એમ કહેવાનું કે મને આવો વિચાર આવ્યો કે કાકા સાહેબ કાલેલકરે આવું કંઈક કહેલું છે, અથવા તો મારા મિત્રો જ્યારે ત્યાં ગયા હતા ત્યારે આવી વાતો કરતા હતા. તો આવી રીતે આખે આખું પહેલેથી તમે અંત સુધી પ્રવાસમાં જઈ અને પાછા આવ્યા ત્યાં સુધીની બધી જ વાત લખવાની છે. પણ વચ્ચે વચ્ચે તમારે આવી બધી મેં પંક્તિઓ આપી છે એ તમે લખી શકો. જેવી કે અહીંયા જુઓ, અહીંયા આગળ નિબંધ માટે મહત્વના વાક્યો અને પંક્તિઓ આપેલી જ છે. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડો, આ કાકા કાલેલકરનું છે. ચરણવે મધુ વિંદતી, એ ઋગ્વેદનું વાક્ય છે. વિચાર કરો કે ગુજરાતીમાં આવા સંસ્કૃતના સેન્ટેન્સ વચ્ચે વચ્ચે આવા વાક્યો આવે. ફરનારનું ભાગ્ય ફરતું રહે છે. એટલે જ્યારે તમે પ્રવાસમાં જાઓ છો તો કોઈ સુંદર જગ્યાએ એક સારું કાર્ય કરો છો, તમે ચાલો છો એ પણ એક મહાન કાર્ય જ છે. ચરૈ વેતી, ચાલતા રહો, એ ઐતરેય બ્રાહ્મણનું વાક્ય છે. પછી આતંકવાદ વિશ્વને ભાંગી નાખે છે, જ્યારે પ્રવાસ એ વિશ્વને એકત્રિત કરે છે. આ રીતે દરેકે દરેક તમને જે એવા વાક્યો લાગે એ બધા વાક્યો આમાંથી યાદ રહે એટલા વાક્યો લખવાના. આતંકવાદ વિશ્વને ભાંગી નાખે છે, જ્યારે પ્રવાસ એ વિશ્વને એકત્રિત કરે છે. એ વાક્ય તમને એવું લાગે ત્યાં લખી નાખવાનું વચ્ચે. આ તો બધી તમને ખ્યાલ આવે એ માટેની છે. આ નિબંધ ખાલી એક જ રીતે પૂછાય એવું નથી. બોર્ડની પરીક્ષામાં નિબંધ એક જ પૂછાય તમને, પણ એના હેડિંગ, એના શીર્ષક, એના ટાઇટલ અલગ અલગ હોય છે. જેમ કે મારો રમણીય અને સ્મરણીય પ્રવાસ, તમને પરીક્ષામાં આ પૂછાય તોય તે આ જ જવાબ લખવાનો. પ્રવાસના યાદગાર સંસ્મરણો, એ પૂછાય તો પણ આ જવાબ. હું અને પ્રવાસ, યાત્રાધામોની મુલાકાતે. અહીંયા જેટલા મુદ્દાઓ આપ્યા છે, જે નામ, પરીક્ષામાં ગમે એ નિબંધ પૂછાય પણ તમારે આન્સર આ એક જ લખવાનો છે.
સામાન્ય રીતે તમે ગયેલા હો અથવા જેનું તમે વર્ણન સાંભળ્યું હોય એવો જ વિષય પસંદ કરવાનો. તમે ગોવા ગયા જ નથી અને તમે શરૂઆત કરી દો, પછી ગોવાના પ્રવાસ સ્થળમાં તાજમહાલ ક્યારેક એડ થઈ જતો હોય અને બહુ માર્ક આપણા ચાલ્યા જાય. તો આ રીતે જે સ્થળ વિશે તમે જાણો છો, ગયેલા છો, ભલે ને સિહોરના નવનાથ સુધી જ ગયા હો, તો વર્ણન એ રીતે કરો જેમાં તમે જાણતા હો. તો આ રીતે આપણે આ નિબંધ જોયો. હજી એક ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો મુદ્દો છે જે હવે આપણે એની વાત કરશું. એક અલગ જ નિબંધ આ એવો નિબંધ હવે હું તમને સમજાવું છું જે પરીક્ષામાં સૌથી વધારે વખત કહી શકાય એવો પૂછાયેલો છે. અને આ નિબંધ છે આપણા ઘડતરને લગતો. તમને હું 4 થી 5 વાર જે પૂછાયેલો છે એવા જ એક નિબંધની વાત કરું છું. ધ્યાન આપજો. અહીંયા બોર્ડ ઉપર લાસ્ટ આપેલો, આપણા ઘડવૈયા બાંધવ આપણે. આ નિબંધ પરીક્ષામાં એટલી બધી વખત પૂછાયેલો છે, તમને ખૂબ આશ્ચર્ય થશે. તમે બોર્ડના જૂના પેપર્સ જોશો તો ખ્યાલ આવશે કે 12મા ધોરણમાં, 10મા ધોરણમાં એમ કુલ આપણે સરાસરી કાઢીએ તો 8 કે 9 વર્ષમાં 4 થી 5 વખત પૂછાઈ ગયેલો. એટલે 2 વર્ષે 3 વર્ષે રિપીટ વારંવાર પૂછાતો આ નિબંધ છે. નિબંધનું નામ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે. આ 10મા ધોરણમાં 2002ની પહેલાથી પણ આવતો નિબંધ છે. હું ભણતો 10મા ધોરણમાં ત્યારે આ કાવ્ય આવતું અને ત્યારે પણ આ પૂછાઈ ગયેલો છે. આનો આ નિબંધ બીજા એક શીર્ષકથી આવે છે. એનું નામ છે ખાસ પરિશ્રમ એ જ પારસમણી. આની કરતાં વધારે તમને કહું તો તમે સાંભળ્યું હશે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. તો એ પણ આ જ નિબંધ છે. નિબંધ અલગ અલગ ટાઇટલથી પૂછાતા હોય, શીર્ષકથી, પણ આન્સર બધાના જવાબો એક જ સરખા હોય છે. હવે સૌથી પહેલા આપણે આ નિબંધ જોઈએ. અહીંયા આગળ ઋગ્વેદનું ઈ જ વાક્ય જુઓ, એક પાકું કરો એટલે પ્રવાસમાંય કામ લાગશે અને પરિશ્રમમાં પણ કામ લાગશે. આ ઋગ્વેદની અંદર એક વ્યક્તિને ફરવા માટે પ્રેરણા મળે છે, એ સતત મહેનત કરતો રહે છે. એની વાત છે ચરાતી ચરતો ભગહ. આ વાક્ય ઋગ્વેદનું છે, આપણા મટીરિયલમાં છાપેલું જ છે. બીજું વાક્ય છે ભગવદ્ ગીતાનું, મનુષ્યને શ્રમ યજ્ઞ કર્યા વગર ખાવું ન જોઈએ. આ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જે અર્જુનને કહેલું કે માણસે શ્રમ તો કરવો જ જોઈએ, મહેનત એ પણ એક જાતનો યજ્ઞ છે. તમે શ્રમ કરો, એનાથી શ્રમ કરતા હો એ સમયે તમારા વિચારો ખોટી દિશામાં જતા નથી. તમે કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરતા રહો છો. ધપે જા ધ્યેય ધૂનમાં ધોમે ધગધગતી ધરા પર તું, નથા વર્ષકાળ ને માનવ તો ખુદ તારી કઝા થઈ જા. આવી બધી પંક્તિઓ આપણને યાદ આવતી હોય એ પણ આપણે ઉમેરી શકીએ. મેં પોતે હકીકતમાં બહુ પ્રયત્ન કર્યો આ નિબંધ વખતે કે હું મેક્સિમમ મટીરિયલમાં છાપું, અને બધા 2-3 દિવસ બહુ મથ્યો ત્યારે 15-20 પંક્તિઓ મને આને લગતી મળી. પછી મેં ક્લાસમાં જવાબદારી સોંપી કે મહેનતને લગતા વાક્યો લેતા આવો. તો તમને બહુ આશ્ચર્ય થશે, ખાલી 2 કે 3 વિદ્યાર્થીએ ભેગા થઈ અને 108 જેટલા વાક્યો ભેગા કર્યા. એટલે એ લોકોને મળી ગયા જે અમે લોકો પણ ન કરી શકીએ એવી ક્ષમતા, કેપેસિટી તમારા લોકોની છે. કદાચ એવું પણ બને કે અમારા કરતાં પણ બેસ્ટ તમારી પાસે હોય, તમે સાંભળ્યું હોય, પણ ક્યારેય તે આ એંગલથી વિચાર્યું હોતું નથી.
તો તમે કોઈ પણ ઘટના, તમે ક્યાંય ફરવા જાઓ, ક્યાંય જમવા જાઓ, તો તમારે લોકોએ ત્યાં મહેનત કરતા વ્યક્તિઓને જુઓ, ત્યાંના સ્થળને જુઓ, તમારી દ્રષ્ટિને ચારેય કોર ફેરવો. તો જ્યારે નિબંધ લેખન આવશે તો શ્રમને લગતું આવડી જશે, પ્રવાસને લગતું આવડી જશે. કોઈ કંપનીમાં ગયા હો તો યુવાનોનું કર્તવ્ય, ક્યાંક વૃદ્ધાશ્રમમાં ગયા હો તો વૃદ્ધાશ્રમની મુલાકાત, અથવા એક વૃદ્ધની આત્મકથા. તમે વૃદ્ધ છો ત્યારે તો 10મા ધોરણની એક્ઝામ આપવાના નથી, તો એ લોકોની વેદના, તો દરેક ટોપિક તમને અનુભવમાંથી સામાન્ય રીતે વિકસિત કરી શકવાની ક્ષમતા આપે છે. એટલે આ બધું જોતા રહ્યો. કવિ રાજેન્દ્ર શાહની પંક્તિ છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. બહુ જાણીતી પંક્તિ કવિ નર્મદની. આ પંક્તિ જ્યારે યુદ્ધમાં કોઈ જાય લડવા માટે, ત્યારે જીત મેળવવા માટે આ પંક્તિ કામની હોય એવી જુસ્સેદાર છે. ચાલો સૌ જંગ જીતવા આજ બિગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. इम्तिहान की ये घड़ी है, सामने फौज खड़ी है, किशन ने कहा अर्जुन से न प्यार जता दुश्मन से युद्ध कर. જ્યારે ઇમ્તિહાનની ઘડી હોય ત્યારે લડવા અને મહેનત કરવા સિવાય કોઈ જ બાબત આપણી સામે હોતી નથી. અંગ્રેજી વાક્યો પણ આપણે જો યાદ રાખી શકતા હોય તો અહીંયા આપેલા હોય છે, પણ જો યાદ ન રહે તો એવું લખી શકાય. અહીંયા આગળ સીધો ગુજરાતી જ શબ્દો આપણે જોઈએ છીએ, પણ તમે ખાલી એટલું યાદ રાખો કે મહેનત વગર કંઈ મેળવી શકાતું નથી. આ એક એમને નો પેન્સ નો ગેન્સ એ શબ્દ કદાચ આપણને ઇંગ્લિશ એટલા યાદ ન રહેતા હોય તો એમ લખાય કે એક અંગ્રેજી પંક્તિમાં આવું કહેવાયું છે કે મહેનત વગર કંઈ મેળવી શકાતું નથી. સંસ્કૃત સુભાષિત આ તો ખૂબ જાણીતું, તમે લોકો કદાચ ભણવામાં પણ શીખી ગયેલા હશો. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. ઉદ્યમથી જ બધા કાર્યો સિદ્ધ થાય છે, બેઠા રહેવાથી નહીં. સિંહ જંગલનો રાજા હતો, છતાં પણ એને શિકાર કરવા જવું પડે છે. આપોઆપ એના મોઢામાં હરણાઓ પ્રવેશતા નથી. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગળું છે. વિપતે ઉદ્યમ ન કીજીએ, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમે વિપતને ખાય. આ પંક્તિ પણ બહુ જાણીતી છે. એટલે વિપત્તિ જ્યારે આવે જિંદગીમાં ત્યારે વધુમાં વધુ ઉદ્યમ એટલે મહેનત કરવી જોઈએ. આ ઉપરાંત અનેક વાક્યો આપણે આપેલા જ છે, તમારે આ બધું ખાસ કરી અને લખતા રહેવાનું છે. અહીંયા આગળ જ્યારે તમને વધારે કંઈક મટીરિયલ એટલે કે લખાણની જરૂર લાગે ત્યારે ઉદાહરણ માટે આ મહાનુભાવોના જીવન લઈ શકાય, જેમ કે સ્વામી વિવેકાનંદ, શ્રી રામ ગાંધીજી, ધીરુભાઈ અંબાણી, જમશેદજી તાતા, અમિતાભ બચ્ચન. આ બધાના તમે ઉદાહરણો, એના આટલામાંથી તમે કોઈ પણ એકનો ઉદાહરણ પણ તમે લઈ શકો. એટલે ખૂબ સારી રીતે તમે આ મુદ્દો કવર કરી શકશો અને બોર્ડની પરીક્ષામાં તે બહુ સરસ સફળતા મેળવી શકશો. આ બધા જ ઉપરાંતના થોડા વાક્યો છે. આ મટીરિયલના 2 નિબંધની મેં તમને ખાલી ઝલક આપી છે. આ પ્રિન્ટેડ મટીરિયલ તમારી પાસે છે જ. જે લોકો પાસે નથી આપણા રેગ્યુલરમાં, તો એને બીજી એક્ઝામ પહેલાં, એટલે જ્યારે આપણે અહીંયા એક્ઝામ લેવાશે એની પહેલાં સેકન્ડ પાર્ટમાં પ્રાપ્ત થઈ જશે. એટલે આમાંથી આ મુદ્દાઓ જોતા રહ્યો. 2 નિબંધો છે આપણે સમજાવ્યા, એમાંથી એક નિબંધ તમારે હોમવર્કમાં લખવાનો છે. એ છે પરિશ્રમ એ જ પારસમણી. તો તમે લોકો આવતા લેક્ચરમાં આ નિબંધ ખાસ બધા તૈયાર કરી નાખજો. આજનું લેક્ચર ખૂબ સરસ રીતે આપણે ભણાવી શકાણું મને વિશ્વાસ છે. આ તમારે 10થમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, કોલેજમાં દરેકમાં ઉપયોગી એવો મુદ્દો આજે આપણે પૂર્ણ કર્યો. એક નિબંધ પરિશ્રમ એ જ પારસમણી હોમવર્કમાં લખજો. હવે પાછા આવતા લેક્ચરમાં આગળ વાત કરશું.